વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે કયો વિષય ભણવાનો છે? તો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે અને ગણિતના 3 ચેપ્ટર સુધી આપણે ભણી ગયા છે, બરાબર? તો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. કયું છે ચેપ્ટરનું નામ? તો તમે અત્યારે તો ઉત્સુકતા જ હશે કે તમે આગળ જોઈ જ લીધું હશે કે ચોથું ચેપ્ટરનું નામ શું છે, બરાબર? તો આપણે ચોથા ચેપ્ટરનું નામ લાંબુ અને ટૂંકું છે, બરાબર? તો લાંબુ અને ટૂંકું આ શબ્દ જ્યારે તમે સાંભળો ત્યારે તમે શું થાય? તમારા મગજમાં એમ કે લાંબુ એટલે લંબાઈ, બરાબર ને? એ સિવાય શું કે તમને ખબર છે બીજા ધોરણમાં ભણી ગયા છો એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર યાદ છે કે નથી યાદ જ હશે, બરાબર? તો લંબાઈ અને ટૂંકું એટલે નાનું, બરાબર? લંબાઈમાં નાનું અને ટૂંકું ના લાંબુ. તો એ રીતે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. તો મેં તમને અહીંયા છે ટેક્સ્ટ બુકનું આપણે લઈ લઈ આગળનું કે આમાં મેં દોરેલું રાખ્યું છે કે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. તો શરૂઆતમાં પહેલા તમને કહી દઉં કે લંબાઈ માપવાના એકમ કયા, બરાબર? લંબાઈ માપવાના એકમ કયા? લાંબુ છે બરાબર છે, તો લાંબુ છે તો કઈ ખબર પડે કે કયું લાંબુ ને કયું ટૂંકું. તો જ્યારે તમે એને માપો ને, જ્યારે તમે એને હાથ વડે માપો કે સ્કેલ વડે માપો ને ફૂટપટ્ટી વડે, ત્યારે તમને ખબર પડે કે કયું લાંબુ છે ને કયું ટૂંકું છે. તો ત્યારે હું તમને એક વાત કહું, બરાબર? તો એક લાલી કરીને એક છોકરી હતી ને, એ લાલી છે એના પપ્પાની દુકાને એકવાર બેઠી હતી, બરાબર? ત્યાં એક ખેડૂત છે એ રસી લેવા આવ્યો, રાંધવો લેવા આવ્યો. શું લેવા આવ્યો? રાંધવું એટલે દોરડું. ખેડૂત છે ને રાંધવું શબ્દ વાપરે, હા? એટલે એક દોરડું લેવા આવ્યો ને, તો એલા ખેડૂતે કેવી રીતે માગ્યું કે મને કે 7 હાથ લાંબુ દોરડું આપો. શું કીધું? કે મને 7 હાથ લાંબુ દોરડું આપો. અને લાલી હતી નાની, લાલીની ઉંમર કેવડી હતી? તમારા જેવડી, સમથિંગ કેવડી? તમારા જેવડી હશે, બરાબર? એટલે મને ખેડૂતે 7 હાથ દોરડું આપો એટલે લાલીને ખબર હતી કેમ કે એની પાસે મીટર કરવા માટે એ વસ્તુ કઈ જતી નહીં, માપનના એકેય સાધન હતા નહીં. એટલે શું કર્યું લાલીએ? દોરડું માપ્યું. કેવી રીતે માપ્યું દોરડાની લંબાઈ? તો અહીંયાથી આ 1 હાથ, વળી ફરી વખત 2 હાથ, વળી ત્રીજો, વળી ચોથો, એવી રીતે 7 વખત માપી અને કાપી દોરડું ખેડૂતને આપી દીધું, બરાબર? ખેડૂતે દોરડું જોયું, પોતાના હાથ વડે માપ્યું. પોતાના હાથ વડે જ્યારે દોરડું માપ્યું ને, દોરડાની લંબાઈ ટૂંકી આવી. કેમ કે હવે શું કામ ટૂંકી આવી? તમે મને કયો જોયું? તમને કઈ ખબર પડે છે શું બોલું છું એ? બરાબર ને? તો લાલીને પોતાના હાથ વડે માપી અને દોરડું તો 7 હાથ દોરડું આપી દીધું. પણ ખેડૂતે જ્યારે પોતાના હાથ વડે માપ્યું ને તો દોરડું ટૂંકું આવ્યું. એટલે ખેડૂત શું કે છે લાલીને કે બેટી કે તમે મને કે આ દોરડું કે ટૂંકું આવ્યું છે, આ તો 6 હાથ જ જેટલું છે. એટલે લાલી કે એવું કે છે કે લાલી બિચારી બહુ ડાઈ છોકરી હતી. લાલી કે એવું કેમ નથી કરતા કે તમે તમારા હાથે માપી લો અને તમે તમારા હાથે માપી અને 7 હાથ માપી અને દોરડું લઈ લો. એટલે પછી ખેડૂતો પોતાના હાથ વડે દોરડું માપી અને 7 હાથ જેટલું જોતું હતું એટલું લઈને વયો ગયો, બરાબર? તો આવું શું કામ થયું હશે? આવું કેમ થયું હશે? તો જો એક વસ્તુ તમને સમજાવે તો અત્યારે આપણે લંબાઈ છે માપીએ ને કે મીટર પટ્ટી, ફૂટ પટ્ટી, બરાબર, માપ પટ્ટી એ બધાનો ઉપયોગ કરતા હોય છે. પહેલાના જમાનામાં જ્યારે નહોતું ને મીટર પટ્ટીના એકમના લંબાઈના એકમની શોધ નહોતી થઈ ગઈ ત્યારે શું કરતા? લંબાઈ તો ત્યારે માપતા હતા. તો શેનાથી માપતા હતા? તો કે હાથ વડે માપ. હાથ વડે એટલે 1 હાથ, બરાબર? પછી આ છે વેર, આ 1 વેર છે. પછી આ વેઢો છે, આ 1 આંગળ છે, બરાબર? તો આ રીતે અંદાજિત માપ લેતા. એને કયું માપ કહેવાય? અંદાજિત માપ એટલે અપ્રમાણિત માપ કહેવાય. કે એનો ક્યાંય ઉલ્લેખ થાય નહીં, બરાબર? અપ્રમાણિત માપ. તો અપ્રમાણિત માપ એટલે શું? આપણે આગળ જોવાના છે, પણ થોડુંક શરૂઆતમાં હું તમને કહી દઉં કે અપ્રમાણિત માપ એટલે શું? કે જેનો કોઈ આધાર નથી કે કોઈનું ચોક્કસ માપ નથી ને એને અપ્રમાણિત માપ કહેવાય. અપ્રમાણિત, બરાબર? આમાં પૂછું તમને અપ્રમાણિત માપ. અપ્રમાણિત માપ એટલે કોઈ માપન વડે માપેલું હોય નહીં. હવે જો દરેક અપ્રમાણિત માપ શું કામ કીધું છે? કેમ કે દરેક વ્યક્તિ હાથની લંબાઈ એક સરખી હોતી નથી, દરેક વ્યક્તિની વેતની લંબાઈ એક સરખી હોતી નથી, બરાબર? એટલે એને અપ્રમાણિત માપ આવે. હું એવું કહું કે મને 2 મીટર કાપડ આપો, બરાબર? તો 2 મીટર કાપડ છે હું હાથ વડે માપું ત્યારે પણ કંઈક અલગ માપ આવે અને જ્યારે મીટર પટ્ટીથી માપું ને ત્યારે પણ કંઈક અલગ જ માપ આવતું હોય છે. તો અપ્રમાણિત માપ લેવાના કયા એકમ હોય? શેના વડે લેવાય? તો કે એક તો હાથ વડે, બરાબર? હાથ વડે માપ લઈ શકાય, પછી વેટ વડે લઈ શકાય, પછી આ એક વેઢા જેટલું માપ લઈ શકાય. ચાલવામાં જોઈએ તો કે
ડગલા કે પગલા એવા શબ્દનો ઉપયોગ કરી તો એ અપ્રમાણિત માપ હોય છે, બરાબર. અને પ્રમાણિત માપ એટલે શું? તો પ્રમાણિત માપ એટલે જે ચોક્કસ માપ લેવાય. હાલે જે આપણે એકમ જે છે લંબાઈના એકમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, મીટરમાં જોતું હોય તો 100 સેન્ટીમીટર આપે એટલે 1 મીટર થઈ જાય. તો એ બધા કયા માપ છે? એ આધારવાળા છે એટલે પ્રમાણિત માપ છે, બરાબર. અને આ અપ્રમાણિત માપ કહેવાય કે જેને આપણે આંગળી વડે માપો, હાથ વડે માપો. તો પહેલાના જમાનામાં જ્યારે એકમ નહોતા ત્યારે અપ્રમાણિત માપ એટલે ત્યારે હાથનો એવો ઉપયોગ કરતા હતા માપન માટે, બરાબર. હવે જો આ મેં તમને કીધું કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. આમાં આપણે જોઈએ કે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. તો મેં અહીંયા એક સ્કેલ દોરેલી છે, બરાબર. એટલે તમને હું સમજાવવા માટે મેં સ્કેલ દોરેલી છે, બાકી સાચી સ્કેલ દોરેલી નથી. કેમ કે તમે સામે હોય તો તમારી પાસે સ્કેલ હોય તો મારી પાસે સ્કેલ હોય હું તમને બતાવી તમને કરાવી શકું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે રીતે જોઈએ તો તમને સમજાવો. તો આ સેન્ટીમીટરનું માપ છે. આ લ્યો તો અહીંયાથી શરૂ કરો. અહીંયા 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, પછી અહીંયાથી આ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, એના અહીંયા 0. જ્યારે તમે સ્કેલ જોશો ત્યારે અહીંયા 0, પછી 1, આ 2, આ 3, આ 4, આ 5 એ રીતે સ્કેલ ઉપર તમારા નંબર લખેલા હશે, બરાબર. અને આ સેન્ટીમીટરના માપ છે, બરાબર. તો હવે હું તમને પૂછું કે આ કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. તો મેં ગરોળીનું ચિત્ર નથી દોર્યું. તો ગરોળી અહીંયાથી શરૂ થાય છે. ગરોળીનું મોઢું અહીંયા છે, અહીંયાથી શરૂ થઈને ગરોળીની પૂંછડી અહીંયા છે. શું છે? અહીંયા ગરોળીની પૂંછડી. એટલે આટલી લંબાઈની ગરોળી છે. મેં વચ્ચે ગરોળી આવી છે. અહીંયા એનું મોઢું છે એટલે પૂંછડી અહીંયા છે. તો હવે હું પૂછું કે આ કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. તો તમે કેવી રીતે ગણશો? તો 0 થી શરૂ કરી 0 પછી 1 2 3 4 5 6 એવી રીતે તમે ગણો ક્યાં સુધી આવે લંબાઈ આવે છે આપણે જોઈએ. તો આ 1 સેન્ટીમીટર, પછી અહીંયાથી 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 4 થી 5 આ 5, આ 6, પછી હવે આ 7, 8, આ 9, આ 10, આ 11, આ 12 અને આ 13. એટલે ગરોળીની લંબાઈ કેટલી થાય? તો ગરોળીની લંબાઈ 13 સેન્ટીમીટર થઈ. કેટલી થાય? 13 સેન્ટીમીટરની લંબાઈની ગરોળી થઈ. હવે અહીંયા છે એક દીવાસળી છે. મેચ બોક્સ આવે છે, માચિસ બોક્સમાં દીવાસળી છે, જેનાથી તમે આંગળી પેટાવો છો, બરાબર. આ દીવાસળી છે. એની લંબાઈ પૂછું તો દીવાસળી અહીંયાથી લંબાઈ છે તો અહીંયા ડોટેડ જો લાઈન દેખાય છે ટપકા ટપકા વાળી. તો આ દીવાસળીની આટલી લંબાઈ છે. તો તમે કેવી રીતે એનું માપ કરશો? જો અહીંયા માપપટ્ટી છે ક્યાંથી શરૂ થાય છે? સ્કેલ આપણે 1 થી શરૂ થાય છે. એટલે અહીંયાથી 1, આ 2, આ 3 અને 4. જો 0 થી શરૂ થતું હોય તો તમે 1 2 3 અને 4 નંબર આપી શકો. પણ ક્યાંથી છે? દીવાસળી ક્યાં મૂકેલી છે? નંબર 1 થી શરૂ થાય છે. તો અહીંયાથી આ 1 2 3 અને 4. તો લંબાઈ કેટલી છે દીવાસળીની? દીવાસળીની લંબાઈ થાય 4 સેન્ટીમીટર, બરાબર. આ રીતે તમે તમારા ઘરે પણ સ્કેલની મદદથી અલગ અલગ વસ્તુ તમારે માપવાની છે. હવે આ બીજું ચિત્ર છે એમાં તમે જો આ પણ સ્કેલ દોરેલી છે, બરાબર. અને આ સેન્ટીમીટરના માપ છે. હવે સેન્ટીમીટરના માપ છે. અહીંયા જો વસ્તુ છે આ છે મીડિયમ કલર, જે તમે કલર ડ્રોઈંગના પીરિયડમાં યુઝ કરતા હો છો. મીડિયમ કલર છે. આ રમત રમવાનો પાસો છે અને આ પાંદડું છે. તો આપણે એની લંબાઈ શોધવાની છે. તો તમે કેવી રીતે શોધશો? તો પહેલા હું અહીંયાથી મીડિયમ કલરનું લખું તો અહીંયા 0 1 2 3 4 5 6 અને 7. જોયું તમે? મીડિયમ કલર અહીં 0 થી શરૂ થાય છે અને 7 એ પૂરું થાય છે. તો મીડિયમ કલરની લંબાઈ કેટલી હશે? તો મીડિયમ કલરની લંબાઈ 7 સેન્ટીમીટર હશે. અહીંયા લખું છું 7 સેન્ટીમીટર, બરાબર. હવે આ પાસો છે. પાસાની લંબાઈ કેટલી છે? 3 થી 4 સુધી. 3 સેન્ટીમીટર થી શરૂ થઈ અને 4 સેન્ટીમીટર છે. એટલે કેટલા સેન્ટીમીટર થઈ? તો એની લંબાઈ 1 સેન્ટીમીટરની થઈ. તો એની લંબાઈ લખું છું 1 સેન્ટીમીટર, બરાબર. હવે આ પાંદડો છે. પાંદડાને ક્યાંથી છે? તો ભલે અહીંથી હું લખું છું 8 9 10 11 12 13 અને 14. ચાલો 14 આંકડા સુધી આપણે લખ્યું છે 14 સેન્ટીમીટર સુધી, બરાબર. તો પાંદડાની લંબાઈ કેવી રીતે માપશો? તો 8 થી શરૂ કરીને 12 સુધી છે. તો વચ્ચે કેટલા સેન્ટીમીટર આવે છે? તો આ 1 આ 2 આ 3 ને 4. જો આવી રીતે આપણે માપવાનું છે, બરાબર. જો 0 સુધી શરૂઆત કરીએ તો તમને સીધા નંબર જ ખબર પડી જશે. નંબર ઉપર જ આવે. તો અહીંયા વચ્ચેથી શરૂ કર્યું છે પાંદડું. તો ક્યાંથી આવશે? તો 8 થી શરૂ કરી અને 12 સુધી છે. તો તમે ક્યાંથી કરશો? તો 1 2 3 અને 4. તો પાંદડાની લંબાઈ કેટલી થાય? પાંદડાની લંબાઈ 4 સેન્ટીમીટર
લેજો. તમે 2-3 પેજ આગળ વાંચી લેશો ને તો તમે જાતે પણ કરી શકશો. ચાલો આપણે હવે આગળ જોઈએ. ચાલો આજે અત્યારે આપણે આઈ બુક શરૂ કરીએ છીએ. આઈ બુક એટલે આઈડિયલ બુક, બરાબર? તો આઈડિયલ બુકમાં બધા આ ચેપ્ટરમાં લગભગ ક્વેશ્ચન આન્સર જ છે, પ્રશ્ન જવાબ જ છે. આપણે પ્રશ્ન જવાબ તમે સાથે સાથે લખી લેજો. તો પહેલો પ્રશ્ન છે, અહીં દર્શાવેલ સ્ટ્રો કેટલી દિવાસળીની લંબાઈ જેટલી લાંબી છે? હવે તમે જુઓ છો તો આ સ્ટ્રો છે, બરાબર, અને આ નીચે દિવાસળી છે. તો સ્ટ્રો છે તો એવું કહે છે કે અહીં દર્શાવેલ સ્ટ્રો એટલે જે સ્ટ્રો બતાવી છે એ કેટલી દિવાસળીની લંબાઈ જેટલી છે. હવે જો આ એક આઈએસપી એક છે તો એવા કેટલા ભાગ કેટલી દિવાસળી મૂકીએ તો એક સ્ટ્રો જેટલી લંબાઈ થઈ જાય. તો તમે આઈડિયલ બુકમાં તમે છે આ માપની દિવાસળી કાપી લેજો. તમારે આનાથી મોટી હોઈ શકે અને નાની પણ હોઈ શકે, અથવા તમારા ઘરમાં જે પણ દિવાસળી હોય એ માપી અને તમારે નંબર લખવાના છે કે કેટલી લાંબી છે. તો હું અહીંયા લખું તો મારી જે દિવાસળી આ મુજબ હું લઉં ને તો આટલી લંબાઈ હું 6 દિવાસળી લાઈનમાં ગોઠવું ને એટલે મારે સ્ટ્રો જેટલી લંબાઈ દિવાસળીની થઈ જાય, બરાબર? તો હું અહીંયા લખીશ કે 6 દિવાસળી. તમે પણ સામે જેટલી તમારે આવે એટલે તમારે લખી નાખવાની છે. તો પહેલા પ્રશ્નમાં 6 દિવાસળી આ એનો જવાબ છે. હા, બીજું છે, તમે અને તમારા પપ્પા બને એક હાથ દોરડું કાપો તો કોનું દોરડું વધુ લાંબુ હોય? તમે અને તમારા પપ્પા, જો એવું કે તમે અને તમારા પપ્પા બે એક હાથ લાંબુ દોરડું કાપો. હવે તમે તમારા પપ્પા કરતા કેવડા છો? તો લંબાઈમાં નીચા છો, નાના છો, બરાબર? એટલે તમારા પપ્પા તમારા કરતા ઊંચા છે. અને જેમ માણસની ઊંચાઈ હોય એ બેની હાથની લંબાઈ, પગની લંબાઈ, દરેક અંગની લંબાઈમાં ફેરફાર થોડો થોડો થાય. તો તમારા હાથ આવડા હોય અને તમારા પપ્પાના હાથ મોટા હોય, બરાબર? તો બેની લંબાઈમાં ફરક હોય એટલે તફાવત હોય, બરાબર? તો કોનું લાંબુ હોય? તો જેમ હાથ નાના, જેમ હાથ નાના એમ નાનું દોરડું કપાય. તો પપ્પાનું દોરડું વધારે હાથ મોટું હોય, લાંબુ હોય. શું કેમ કે પપ્પાનો હાથ મોટો હોય. તમારા કરતા તમારા પપ્પાના હાથની લંબાઈ મોટી હશે. આજે તમે ઘરે પ્રેક્ટિકલ કરી જોજો. એક દોરો લેજો, દોરડું કદાચ ન હોય એક દોરો લઈ અને તમારા પપ્પાને આયા આ વચલી આંગળીની અહીં શરૂઆતથી જે વચલી આંગળીનો ટોપ છે એ આથી શરૂ કરી અને આયા સુધીનું તમારા હાથની લંબાઈ માપજો અને એ જ દોરાનો ઉપયોગ કરજો તમારા હાથની લંબાઈ માટે. તમારા પપ્પાના જે હાથથી તમે જે દોરો માર્યો હશે એ તમારા કરતા મોટો હશે. એટલે આનો જવાબ શું આવશે? જવાબ જે રીતે લીટી છે કે પપ્પાનું દોરડું વધારે લાંબુ હોય, બરાબર? તમે આટલો ઈસોનો કે ટૂંકમાં જવાબ લખશો તો પણ ચાલશે, કેમ કે તમે મોટો જવાબ લખશો તો ગોટાળો થશે, સરખું વાંચી શકશો નહીં. એટલે જવાબ લખજો પપ્પાનું દોરડું વધારે લાંબુ હોય. ત્રીજું છે, તમારા વર્ગ શિક્ષકના ટેબલની લંબાઈ. જો તમે અને તમારા વર્ગ શિક્ષક પોતપોતાના હાથથી વેદમાં માપો તો કોના વેદની સંખ્યા ઓછી હોય? હવે જો તમારા વર્ગ શિક્ષક છે એની લંબાઈ તમારા કરતા મોટી હોવાની, વધારે હોવાની, બરાબર? કેમ કે તમે હજી ત્રીજા ધોરણમાં ભણતા બાળકો છો અને તમારા કરતા મારી જ લઈ લો તો તમારા કરતા મારી લંબાઈ વધારે હોય. તો જેમ મારી લંબાઈ વધારે મારા વેદની લંબાઈ પણ વધારે હોય. આ મારી વેદ છે તો વેદની લંબાઈ પણ મારી વધારે હોય, બરાબર? તો હું જ્યારે વેદ માપું, આ તમે બોર્ડ માપી બતાવો તો મારા જો 1 છે 1, આ 2 વેદ, આ 3 વેદ, આ 4 વેદ, આ 5 વેદ, 6 વેદ, 7 વેદ અને 8 વેદ ને થોડીક માથી 8 ઉપર થોડુંક છે, બરાબર? 8 વેદ છે અને પ્લસ થોડુંક વધારે લંબાઈ છે. પણ જ્યારે તમે તમારા હાથની લંબાઈ એટલે આ તમે માપો તો તમે કોને વેદથી માપશો તો તમારા વેદ છે કેવડી હશે? મારા કરતા નાની હોય ને એટલે તમારી વેદ વધારે આવે અને વેદની સંખ્યા વધારે આવે. અને જેમ તમારા વર્ગ શિક્ષક છે એટલે કે હું જ હોય તો હું જ્યારે વેદથી માપું ને તો મારે વેદની સંખ્યા ઓછી હોય. તો જવાબ શું આવશે? કે વર્ગ શિક્ષકના વેદની સંખ્યા ઓછી હોય. હવે આ ચોથો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે કે ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ રબર અને પેન્સિલ વડે માપવામાં આવે તો લંબાઈમાં ગોઠવાતા રબરની સંખ્યા વધુ હશે કે પેન્સિલની સંખ્યા વધુ હશે? હવે જો આ મારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક છે, બરાબર? પાઠ્યપુસ્તક એટલે બતાવો તમને. તો આ પાઠ્યપુસ્તક છે. જો આની લંબાઈ હું પેન્સિલ વડે માપું કે રબર વડે માપું તો કોની લંબાઈ વધારે હશે? તો પહેલા મેં જવાબ જોઈ લો. તો જવાબ છે ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ રબર અને પેન્સિલ વડે માપવામાં આવે તો લંબાઈમાં ગોઠવતા રબરની સંખ્યા વધુ હશે. આની પહેલા આપણે વાત થઈ કે જેમ વસ્તુ નાની
એમ વધુ સંખ્યા. વસ્તુ નાની એમ વધુ સંખ્યા. રબરની સાઈઝ કેવડી હોય? આવડી રબરની સાઈઝ હોય અને પેન્સિલની સાઈઝ એક પેજ જેટલી હોય, બરાબર? તો હું એક પેજ જેટલી પેન્સિલ મૂકું તો અહીંયા તો હું આ લંબાઈ છે એક પેન્સિલ અને બાકી અડધી બીજી, એટલે દોઢ પેન્સિલ આમાં સમાય, એક અને અડધી પેન્સિલ સમાય. અને જ્યારે રબરથી માપું તો રબર 1 2 3 4 5 6 7 ને 8 આરામથી 8 રબર અહીંયા સમાઈ જાય. તો જેમ વસ્તુ નાની, રિપીટ, જેમ વસ્તુ નાની એમ સંખ્યા વધારે, બરાબર? તો રબરની સંખ્યા વધારે હશે કેમ કે રબરની સાઈઝ પેન્સિલની સાઈઝ પેન્સિલની લંબાઈ કરતા રબરની લંબાઈ નાની હોય. એટલે જવાબ આવે છે કે ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ રબર અને પેન્સિલ વડે માપવામાં આવે તો રબરની પેન્સિલ કરતા રબરની સંખ્યા વધુ હશે, બરાબર? એના પછીનો 5મો પ્રશ્ન છે એ તમારી જાતે કરવા જેવો છે. તમે જોશો ને વાંચશો ને તો ખબર પડી જશે. એ તમારા પાસે પાઠ્યપુસ્તક હોય તો એની જે રીતે લંબાઈ કીધી છે એ રીતે જોઈ અને તમે પૂછી લેજો. એમાં તમારું છે અને તમારા મિત્રોનું પણ છે, તમે જાતે કરી લેજો. પ્રશ્ન નંબર 6 જોઈએ કે વેગ અને હાથ. વેગ અને હાથ એ લંબાઈના અપ્રમાણિત એકમો છે. તો હા, અપ્રમાણિત એકમ છે એટલે એનો જવાબ આપણે સાચો લખીએ. હવે તમે આની પહેલા આપણે તમે સમજ્યા કે અપ્રમાણિત માપ એટલે શું? કે જેનું ચોક્કસ માપ નથી. જ્યારે પહેલાના જમાનામાં ક્યારે લંબાઈના એકમોની શોધ નહોતી થઈ એટલે મીટર સેન્ટીમીટરની એકમોની શોધ નહોતી થઈ ત્યાં શેના વડે માપતા? કે હાથની લંબાઈ, આ વેદ છે, આ વેડો છે, આ એક આંગળી છે, ડગલા, બરાબર? તો આવીને લંબાઈની માપ લેતા અને એ દરેક વ્યક્તિ જેમ ફરે એમ લંબાઈનું માપ ફરે. એનો મતલબ કે એ માપ છે અપ્રમાણિત માપ છે. એનો ક્યાંય એક સરખું માપ ન મળે. વ્યક્તિનો હાથ નાનો હોય તો એ લંબાઈમાં નાનું થાય, બરાબર? તો એને શું કહેવાય? અપ્રમાણિત માપ. એટલે ચોક્કસ માપ ન હોય તો હા, હાથ અને વેગ છે એ અપ્રમાણિત માપ છે. નેક્સ્ટ 7મો પ્રશ્ન છે દરેક વ્યક્તિના બે પગલા વચ્ચેનું અંતર એક સમાન જ છે. હવે જો ચાલો તમે તમારા પપ્પા બે વોકમાં નીકળો, સવારમાં ચાલવા જાઓ, બરાબર? તમારા પપ્પાના પગને લાંબા હોય તો એ જે ઝડપથી ચાલશે તમે એને પાછળ ટીંગાશો એટલે તમે ધીમે ધીમે દોડવું પડશે તમારી પાછળ. શું કામ કે તમારા પગલા છે એ નાના છે એટલે તમે શું નાની તમે થોડુંક અંતર એના કરતા પાછળ રહેશો, બરાબર? તો દરેક વ્યક્તિના બે પગલા વચ્ચેનું અંતર એક સમાન જ હોય છે. તો ખોટું, એક સમાન હોતું નથી. જેમ વ્યક્તિ નાની એમ એના પગલા વચ્ચેનું અંતર પણ નાનું, બરાબર? પ્રશ્ન 8મો લંબાઈના માપનના અપ્રમાણિત એકમો જણાવો. જો પાછો સુધારો અપ્રમાણિત એકમ એટલે કે જેનું ચોક્કસ માપ નથી એ. તો લંબાઈના માપનના અપ્રમાણિત માપના એકમો તો કે એક તો હાથ, આ વેદ, આંગળી, ડગલા, બરાબર? બેઠા, આ બધા કેવા માપ છે? કે આ માપ છે બધા અપ્રમાણિત માપ છે. તો તમે જવાબ વ્યવસ્થિત લખી નાખજો. તો આજે આપણે 8 પ્રશ્ન સુધીનું જોયું છે અને 8 પ્રશ્ન તમારા આઈડિયા બુકમાં લખી લેવાના છે. ચાલો આવજો.